અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી જે 18 વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી, આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂથી રહ્યા છે, પીખી રહ્યા છે. સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે. બંધારણીય અધિકારો અહંકારની એડીએ કચડાઈ રહ્યા છે. ત્યારે મારો મત એ મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે. મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે. મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે. મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે. મારો મત એ જનજનના સ્વાભિમાન માટેનો મત છે. મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે. આગળનો કાર્યક્રમ તમારો શું રહેશે પરેશભાઈ? હવે આજે મતદાન કરી ફરી પાછા મારા મત વિસ્તાર તરફ આગળ વધવાનો છું, લોકોની વચ્ચે જવાનો છું. લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાઈ બની અને દરેક બૂથ ઉપર પહેરો કરી રહ્યા છે. લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે. લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે લોકો થનગની રહ્યા છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી આવા બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી આ દેશમાં બીજી આઝાદીની લડાઈને આગળ વધારશે. લોકશાહીનું ચૂંટણીરૂપી મહાપર્વ આજે યોજાઈ રહ્યું છે. હું પોતે મારા સહપરિવાર
મતદાન અમે આજે કર્યું છે. સમગ્ર માહોલ જોતો એવું લાગે કે મોદી સાહેબ ભારત દેશના તમામ મતદારોના દિલમાં વસેલા છે અને એના આધારે જે કંઈ મતદાન આજે થવાનું છે તે ભારતીય જનતા પાર્ટી તરફે જ થવાનું છે. અને અમારી આ 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેન ખૂબ મોટી સરસાઈથી જીતવાના છે. સાથે સાથે મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે કે અબ કે બાર 400 પાર, એ રીતે સમગ્ર દેશની અંદર આ સીટો આવવાની છે અને મોદી સાહેબ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનશે. લખેલું હોય બેગમાં છે ને તમારે બેગમાં ખાલી બેગ પણ એમાં માઇક લગાવવું પડશે પછી લગાવીએ છીએ. ના ખાલી